સંબંધ શું છે? મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. રાજા વિક્રમાદિત્ય ઘણા પ્રયત્નો પછી બેતાલને ફરી એકવાર પકડી લે છે અને સ્મશાન તરફ પ્રયાણ કરે છે. દર વખતની જેમ આ વખતે પણ બેતાલ એક નવી વાર્તા કહેવાનું શરૂ કરે છે. બેતાલ કહે છે, તે લાંબા સમય પહેલા થયું હતું. એક રાજ્યમાં માંડલિક નામના રાજાનું શાસન હતું. તેની એક સુંદર પત્ની અને પુત્રી હતી. રાજાની પત્નીનું નામ ચડવતી અને પુત્રીનું નામ લાવણ્યવતી હતું. જ્યારે લાવણ્યાવતી મોટી થઈ અને તેના લગ્ન કરવાનો સમય આવ્યો, ત્યારે રાજા મંડલિકાના નજીકના લોકોએ તેનું રાજ્ય ગુપ્ત રીતે હડપ કરી લીધું અને રાજાને તેના પરિવાર સહિત રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. રાજા તેની પત્ની અને પુત્રી સાથે માલવ દેશ તરફ આગળ વધ્યો, જે તેની પત્ની ચદવતીના પિતાનું રાજ્ય હતું. ચાલતાં ચાલતાં રાત પડી ત્યારે તેઓએ જંગલમાં રાત વિતાવવાનું નક્કી કર્યું. રાજાએ તેની પત્ની અને પુત્રીને કહ્યું કે જઈને ક્યાંક સંતાઈ જાઓ, કારણ કે નજીકમાં એક ભીલ વિસ્તાર છે. તે તમને રાત્રે પરેશાન કરી શકે છે. રાજાની સલાહને અનુસરીને પત્ની ચદવતી અને પુત્રી લાવણ્યવતી જંગલમાં જઈને સંતાઈ ગઈ. તે જ સમયે ભીલો રાજા પર હુમલો કરે છે. રાજા બહાદુરીથી ભીલો સામે લડે છે, પરંતુ અંતે માર્યો જાય છે. ભીલોના ગયા પછી જ્યારે પત્ની ચડવતી અને પુત્રી લાવણ્યાવતી બહાર આવે છે, ત્યારે તેઓ રાજાને મૃત જોતા હોય છે. રાજાના મૃતદેહને જોઈને બંને ખૂબ જ દુઃખી થાય છે. માતા અને પુત્રી બંને રાજાના મૃત્યુનો શોક કરવા તળાવના કિનારે પહોંચે છે. ત્યારે ચંદસિંહ નામનો એક શાહુકાર તેના પુત્ર સાથે ત્યાંથી પસાર થાય છે. તેને રસ્તા પર બે મહિલાઓના પગના નિશાન દેખાય છે. આ જોઈને શાહુકારે તેના પુત્રને કહ્યું, જો તને આ સ્ત્રીઓ મળી જાય તો તું જેની સાથે ચાહે તેની સાથે લગ્ન કરી શકે છે. પિતાની આ વાત સાંભળીને દીકરો કહે છે, પપ્પા, તેની ઉંમરમાં પણ તેના પગ નાના હશે. તેથી હું ટૂંકા પગવાળા સાથે જ લગ્ન કરીશ. તમે મોટા પગવાળાની સાથે લગ્ન કરો. શાહુકાર લગ્ન કરવા ઈચ્છતો ન હતો, પરંતુ તેના પુત્રના વારંવારના આગ્રહ પછી તે રાજી થયો. તે બંને આતુરતાથી તે પગના નિશાનો સાથે મહિલાઓને શોધવાનું શરૂ કરે છે. જ્યારે તે બંને સ્ત્રીઓની શોધમાં તળાવ પાસે પહોંચે છે, ત્યારે તેઓને તે સુંદર સ્ત્રીઓ દેખાય છે. જ્યારે શાહુકાર આગળ આવે છે અને મહિલાઓને તેમનો પરિચય પૂછે છે, ત્યારે રાણી ચડવતીએ શાહુકારને તેના ભૂતકાળની બધી વાત કહી. રાણીની વાર્તા સાંભળીને શાહુકાર બંને સ્ત્રીઓને ટેકો આપવા માટે તેમના ઘરે લાવે છે. યોગાનુયોગ રાણી ચડવતીના પગ નાના હતા અને પુત્રી લાવણ્યાવતીના પગ મોટા હતા. તેથી શાહુકારનો પુત્ર રાણી ચડવતી અને શાહુકારની પુત્રી લાવણ્યવતી સાથે લગ્ન કરે છે. બંનેને પાછળથી ઘણા બાળકો છે. બેતાલ પૂછે છે, કહો વિક્રમ, હવે આ બે બાળકો વચ્ચે શું સંબંધ હશે? આ પ્રશ્ન વિક્રમને પણ વિચારમાં મૂકી દે છે. ઘણું વિચાર્યા પછી પણ તેને સાચો જવાબ નથી મળી શકતો. તેથી તે ચૂપચાપ આગળ વધવાનું ચાલુ રાખે છે. આ જોઈને બેતાલ કહે છે, રાજન, જો તને આનો જવાબ નથી ખબર તો ચિંતા કરવાની જરૂર નથી. હું તમારી બહાદુરી અને સહનશક્તિથી ખૂબ જ ખુશ છું. હું આ ડેડ બોડીને છોડી દઈશ અને તમે તમારા વચન મુજબ આ ડેડ બોડીને યોગી પાસે લઈ જઈ શકો છો. પરંતુ યાદ રાખો કે જ્યારે યોગી તમને માથું નમાવીને આ મૃતદેહને પ્રણામ કરવાનું કહે છે, ત્યારે તમે તેમને કહો છો કે પહેલા તમારે આ કેવી રીતે કરવું જોઈએ. શું કરવું? જ્યારે યોગી માથું નમાવશે, ત્યારે તમારી તલવારથી તેમનું માથું કાપી નાખો. તેનું માથું કાપી નાખવાથી તમે આખી પૃથ્વીના સમ્રાટ બનશો. જ્યારે જો તમે તેનું માથું નહીં કાપી નાખો, તો યોગી તમને બલિદાન આપશે અને સિદ્ધિ પ્રાપ્ત કરશે. આટલું કહીને બેતાલ મૃત શરીર છોડી દે છે અને રાજા વિક્રમ મૃતદેહ લઈને યોગી પાસે પહોંચે છે. રિશ્તા ક્યા હુઆ વિક્રમ અને બેતાલની અદ્ભુત વાર્તા આ રીતે સમાપ્ત થાય છે. વાર્તામાંથી બોધ: હકીકતો જાણ્યા વિના કોઈ નિર્ણય ન લેવો જોઈએ. આ ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.